ज्ञान गोष्ठी। એક નાનકડા અને સુંદર ગામમાં એક પ્રેમાળ વૃદ્ધ દાદા અને દાદી રહેતા હતા. ઘર આખું શાંત હતું, કારણ કે તેમને કોઈ સંતાન નહોતું. તેમની આ એકલતા તેમને અંદરથી કોરી ખાતી. એક દિવસ આ ઉદાસી દૂર કરવા દાદાએ લાકડાનો એક સરસ ટુકડો લીધો અને આશા સાથે તેને એક નાના ટાબરિયાના આકારમાં કોતરવા લાગ્યા. દાદા દાદી એ લાકડાના નાનકડા પૂતળાને વહાલથી કપડાં પહેરાવ્યા અને પારણામાં સુવડાવ્યું. અને ત્યાં જ એક અદ્ભુત ચમત્કાર થયો. તે લાકડાનું પૂતળું હળવેકથી સળવળ્યું અને જોત જોતામાં એક હસતું રમતું જીવતું બાળક બની ગયું. અરે ભગવાન, જુઓ તો ખરા, આપણું આંગણું ગૂંજી રહ્યું છે. આ તો આપણો દીકરો છે, આપણો વહાલો ટેર્યોશા. દિવસો વીતતા ગયા અને ટેર્યોશા જોત જોતામાં મોટો થવા લાગ્યો. તે જેટલો બુદ્ધિશાળી હતો એટલો જ આજ્ઞાકારી પણ હતો. દાદા દાદીની દુનિયા હવે ટેર્યોશાની આસપાસ જ ફરતી હતી. દાદા, ઓ દાદા, જુઓ પેલી નદી કેટલી સુંદર વહે છે. પ્લીઝ મને એક નાની હોડી બનાવી આપો ને. મારે નદીના લહેરો પર જવું છે, માછલીઓ પકડવી છે. પૌત્રની આ વાલભરી જીદ સામે દાદા ના કેમ પાડી શકે? દાદાએ પોતાની કળા વાપરીને ટેર્યોશા માટે લાકડાની એક ચમકતી સફેદ હોડી અને લાલચટક હલેસા તૈયાર કરી આપ્યા. લે બેટા, તારી હોડી. પણ યાદ રાખજે, નદીના વહેણમાં બહુ દૂર ના નીકળી જતો અને હંમેશા સાવધ રહેજે. નદીના શાંત પાણીમાં ટેર્યોશા પોતાની હોડી લઈને રોજ માછલીઓ પકડવા જતો. તેની કુશળતા જોઈને નદીની માછલીઓ પણ જાણે તેની દોસ્ત બની ગઈ હતી. રોજ બપોરે તેની વહાલી દાદી નદી કિનારે આવતી અને ટેર્યોશા માટે ગરમા ગરમ જમવાનું લાવતી. માતાનો આ મીઠો અવાજ સાંભળી ટેર્યોશા તરત જ હોડી કિનારે લાવતો. દાદી પ્રેમથી તેને જમાડતી, તેના કપડાં સરખા કરી આપતી અને વહાલ કરીને ફરી હોડીમાં મોકલતી. પણ ખુશીના આ દિવસો લાંબા ન ચાલ્યા. એક ઘટાદાર ઝાડ પાછળ છુપાઈને એક લુચ્ચી અને દુષ્ટ ડાકણ આ બધું જોઈ રહી હતી. કેટલું સરસ અને કોમળ બાળક છે. જો એકવાર આ મારા હાથમાં આવી જાય તો આને પકવીને ખાવાની કેવી મજા પડી જાય. મારે આને પકડવો જ પડશે. બીજા જ દિવસે દાદીના ગયા પછી ડાકણ નદી કિનારે આવી. તેને દાદી જેવું જ ગાવાનો પ્રયત્ન કર્યો, પણ તેનો અવાજ, અરે બાપ રે, એટલો ઘોઘરો અને ડરામણો હતો કે ના, આ મારી માતાનો અવાજ નથી. આ તો કોઈ રાક્ષસ જેવો અવાજ છે. હું કિનારે નહીં આવું. પોતાની નિષ્ફળતાથી ડાકણ ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ. તે સીધી ગામના લુહાર પાસે પહોંચી અને તેને ધમકાવવા લાગી. એ લુહાર, કા તારું ભારે હથોડો.
મારે આ જાડી જીભ અને ગળાને ટીપી ટીપીને એકદમ પાતળું કરી નાખ. મારો અવાજ પહેલા ટેર્યોશાની માં જેવો મીઠો થવો જોઈએ, નહીંતર તને કાચો ચાવી જઈશ. લુહારે ડરના માર્યા ડાકણની જીભ પાતળી કરી આપી. હવે ડાકણનો અવાજ એકદમ મીઠો થઈ ગયો હતો. તે ફરી નદી કિનારે ગઈ અને કપટથી ગાવા લાગી. અરે રે, માસૂમ ટેર્યોશા આ છેતરામણા અવાજને ઓળખી ન શક્યો. તેને લાગ્યું કે તેની માતા જ બોલાવે છે. જેવો તે હોડી કિનારે લાવ્યો, ડાકણે તરાપ મારી તેને પકડી લીધો અને કોથળામાં પૂરી દીધો. ડાકણ ટેર્યોશાને લઈને પોતાની ગંદી અને ડરામણી ઝૂંપડીમાં પહોંચી. ત્યાં તેની દીકરી ભઠ્ઠી સળગાવીને બેઠી હતી. જો હું શું લાવી છું, આને બરાબર ભઠ્ઠીમાં શેકીને મસ્ત લંચ તૈયાર રાખજે. હું મારા બીજા નખરાળા દોસ્તોને બોલાવવા જાઉં છું. એ છોકરા, ચાલ ચત્તુપાટ આ લોખંડના તવા પર બેસી જા. મારે તને ભઠ્ઠીમાં નાખવો છે. અરે દીદી, હું તો બહુ નાનો છું, મને આના પર બેસતા નથી આવડતું. તમે જરા એકવાર બેસીને બતાવશો કે કેવી રીતે બેસાય? ડાકણની મૂર્ખ દીકરી ટેર્યોશાની વાતોમાં આવી ગઈ. જેવી તે તવા પર બેઠી, ટેર્યોશાએ પૂરી તાકાતથી તવાને ભઠ્ઠીની અંદર ધકેલી દીધો અને દરવાજો બંધ કરી ત્યાંથી ભાગી છૂટ્યો. ટેર્યોશા જીવ બચાવીને ભાગ્યો. ઝૂંપડીની બહાર એક વિશાળ હંસનું ઝાડ હતું. તે વગર વિચાર્યે સટાસટ તે ઝાડની સૌથી ઊંચી ડાળી પર ચડી છુપાઈ ગયો. થોડીવારમાં ડાકણ પાછી આવી અને પોતાની દીકરીની હાલત જોઈ ક્રોધથી પાગલ થઈ ગઈ. મારો શિકાર ભાગી ગયો. એ નરાધમ ક્યાં છે? આ રહ્યો ઝાડ પર. તને તો હું નહીં છોડું. ડાકણ ઝાડ નીચે આવી અને તેણે પોતાના ડરામણા લોખંડના દાંત બહાર કાઢ્યા. તે રાક્ષસી તાકાતથી ઝાડના થડને પોતાના દાંતથી કરડવા અને કાપવા લાગી. લાકડાના ટુકડા હવામાં ઉડવા લાગ્યા. ઝાડ ધ્રુજવા લાગ્યું અને ટેર્યોશાનો જીવ તાળવે ચોંટ્યો. બરાબર એ જ સમયે આકાશમાંથી હંસોનું એક ટોળું પોતાના ઘર તરફ પાછું ફરી રહ્યું હતું. ઝાડ પડવાની અણી પર હતું. ટેર્યોશાએ રડમસ અવાજે આકાશ તરફ હાથ લાંબા કરી બૂમ પાડી. હા હંસરાજ, હા દયાળુ પક્ષીઓ, કૃપા કરીને મને બચાવો. આ રાક્ષસ મને ખાઈ જશે. મને મારી માતા પાસે પહોંચાડો. ટેર્યોશાની કરુણ પુકાર સાંભળી ટોળાની પાછળ ઉડી રહેલો એક નાનો અને દયાળુ હંસ નીચે આવ્યો. તેણે ઝાપટ મારીને ટેર્યોશાને પોતાની પીઠ પર બેસાડી લીધો અને આકાશમાં ઉડી ગયો. ડાકણ નીચે ઊભી ઊભી ગુસ્સામાં હાથ ઘસતી જ રહી ગઈ.
હંસરાજ ટેરિયોશાને લઈને સીધા તેના ઘરના આંગણામાં આવ્યા. પોતાના વહાલા દીકરાને હેમખેમ પાછો જોઈને દાદા દાદીની આંખોમાંથી ખુશીના આંસુ વહી ગયા. તેમણે ટેરિયોશાને છાતી સરસો ચાંપી દીધો અને દયાળુ હંસને પેટ ભરીને ચણ ખવડાવી આશીર્વાદ આપ્યા. ચતુર ટેરિયોશા પોતાના પરિવાર સાથે ફરીથી ખુશી ખુશી રહેવા લાગ્યો.